સીધી દ્વાર આપણે પહોંચ્યા છે. ગોવાલ સુધીની ઝાંખી ઠાકોરજીએ કરાવી છે. શ્રી પરમાનંદાસજી, શ્રી નંદાસજી અને ગોવિંદ સ્વામીજીની આડીથી. અને હવે ચોથા દર્શન રાજભોગના થઈ રહ્યા છે. ચોથા દર્શન રાજભોગના જય નિરખો શ્રીનાથ. કુંભનદાસ કીર્તન કરે ઉભા નિકુંજે વ્રજનાથ. સારસ્વત કલ્પમાં અર્જુન જાણો રે નિત્ય લીલામાં વિશાખા પ્રમાણો રે. આસક્તિ શ્રીનાથજીમાં જાણો ચલો સખી આપણે શ્રીજી જઈએ રે. શૃંગાર ધર્યા કુલે તણા નિકુંજ લીલાને દ્વાર. પ્રાગટ્ય પ્રભુ હૃદય સ્થાનથી દર્શન દીન દયાલ. બહુ સ્પષ્ટ વસ્તુ અહીંયા કહી દીધી. ચોથા દર્શન આપણા ત્યાં રાજભોગના. ગઈકાલે જ મેં કહ્યું હતું કે ઠાકોરજી રાજભોગ આરે છે નંદાલયની અંદર, વનની અંદર ગોપીજનોના ત્યાં રાજભોગ આરોગે છે. અને એ જે સ્વરૂપ દર્શન આપી રહ્યું છે તે નિકુંજ નાયકનું છે. અત્યાર સુધી આપણે જુદી જુદી લીલાનું સ્વરૂપ જોતા હતા કે ભાઈ નવનીત પ્રિયજી છે, ગોકુલ ચંદ્રમાજી છે, દ્વારકાધીશજી છે. હવે નિકુંજ નાયક એટલે જે લીલા રસમધ્યપાતી સ્વરૂપ જે છે એ આ નિકુંજ નાયક શ્રીનાથજીનું, જેને આપણે શ્રી ગોવર્ધનનાથજી કહીએ છીએ. મૂળ શ્રી ગોવર્ધનનાથજી, પણ આપણે બધા જીવોને તકલીફ બહુ પડે બોલવામાં, એટલે ગોવર્ધનને બાજુમાં પધરાવી દીધા શ્રીનાથજી. એ બોલવામાં બી તકલીફ પડી એટલે શ્રીજી. એટલે ગોવર્ધનનાથજીને આપણે ધીરે ધીરે શ્રીજી સુધી લઈ ગયા. ગોવર્ધનનાથજી આપણને નીચેથી ઉપર લઈ જાય, આપણે ઠાકોરજીને શ્રીજી સુધી લઈ આવ્યા. પણ એ રસોવય સહ સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસાત્મક સ્વરૂપ છે. અને જેમ એક સાકરની પૂતળી હોય, એના હાથ, ઉદર, મસ્તક એ બધું સાકર જ હોય, એમ ઠાકોરજીના પણ પ્રત્યેક અંગ એ ઠાકોરજી સ્વરૂપ જ છે. અને બિલકુલ અલૌકિક સ્વરૂપ છે. આ તો રસાત્મક સ્વરૂપ છે. તો આ નિકુંજ નાયક લીલા રસ મધ્યપાતી રસેશ રસિક શિરોમણી શું કહીએ ઠાકોરજીને, રંગીલા કહીએ તો એ ઠાકોરજી અત્યારના દર્શન આપી રહ્યા છે. અને કીર્તનના જે મુખ્ય મુખિયા છે એ શ્રી ગોવિંદાસજી છે. સારસ્વત કલ્પમાં એ અર્જુન સખા છે દિવસની લીલામાં, અને રાત્રિની લીલામાં એ વિશાખા સખી છે. હવે આ વિશાખા સખીના બે પ્રાગટ્ય આપણી વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. એક તો વિશાખા સખી એ કુમનદાસજી છે, અને બીજા વિશાખા સખીજી છે એ કૃષ્ણદાસ મેઘન છે. એટલે કૃષ્ણદાસ મેઘન સ્વરૂપે એ મહાપ્રભુજીની સાથે, સ્વામિનીજીની સાથે સદાઈ રહ્યા છે, અને કુમનદાસ સ્વરૂપે એ શ્રીનાથજી બાવાની સાથે રહ્યા છે. આમ એક જ સ્વરૂપ, પણ ઠાકોરજી અને સ્વામિનીજી બંનેની નિકટતામાં આ સ્વરૂપ બિરાજ્યું છે. તે જ આ વિશાખા સખીની અદભુતતા છે. આપણે જે હિંડોળાની વાત થઈ હતી તેમાં બે ખંભ છે, એમાં એક લલિતાજી છે અને એક વિશાખા છે. વચ્ચે જે મયાર છે એ શ્રુતિ રૂપા છે. ચાર નાડીઓ છે એ ઠાકોરજી અને સ્વામીજીના ચાર શ્રીહસ્ત છે. અને નીચે આપણે જે જાજમ પાથરવી પડે એ યમુનાજીનો ભાવ છે. અને ઉપર જે ઝૂલણા બધા ઝૂલતા હોય એ વ્રજ ભક્તોના જે આભૂષણો છે તે છે. એટલે આ બધો ભાવ આની અંદર સંમિલિત છે. આપણે ઈંડોળાને નીચે એક ઝાલર બાંધવી પડે, એ લહેંગા અને ચોળીના ગાગરીના ભાવથી એ વસ્તુ આવે. એટલે આ બધું ભાવાત્મક આખો પ્રકાર છે. પણ અહીંયા કુબંદા વિશાખા સખીની આ અદભુતતા છે કે મહાપ્રભુજી પાસે પણ બિરાજ્યા અને ગોવર્ધનનાથજીની પાસે પણ બિરાજ્યા છે. અને એ એમના કાકા
ધરમદાસની પાસે રહેતા હતા. મૂળ નાનપણમાં એમના પિતાને કોઈ સંતાન નહોતું, એટલે કુંભના મેળામાં એમના પિતા ગયેલા, ત્યાં સંતોની બહુ સેવા કરી. એટલે સંતો એમને આશીર્વાદ આપે કે તારે ત્યાં પુત્ર થશે. અને ઘરે આવ્યા અને પુત્ર થયો એટલે પેલા કુંભના મેળાની એક યાદ એટલે પુત્રનું નામ કુમનદાસ રાખ્યું. અને પછી પિતા નાની ઉંમરમાં જતા રહ્યા એટલે કાકા ધરમદાસને ત્યાં ઉછર્યા. અને નાનપણથી જ કુમનદાસજીનો અવાજ ખૂબ સુંદર હતો. અને ઠાકોરજી એટલા બધા હળી ગયા હતા કે ઠાકોરજી કુમનદાસજીને લઈને વ્રજની અંદર, એટલે આ કલયુગની વાત કરું છું, શાશ્વત કાળની વાત નથી કરતો, પણ જે વખતે ઠાકોરજી ત્યાં ગિરિરાજમાં પ્રગટ થયા છે તે સમયની વાત કરું છું. તો કુમનદાસજીને સાથે રાખીને ઠાકોરજી વ્રજમાં ખૂબ લીલાઓ કરી છે. તો કુમનદાસજી ઉપર શ્રીનાથજી બાવાને પહેલેથી જ ખૂબ પ્રેમ છે, ખૂબ જ પોતાના ગણ્યા છે, કારણ કે વિશાખા સખીનું પ્રાગટ્ય છે ને. તો કુમનદાસજી મોટા થયા, ઠાકોરજી સાથેની લીલાના પ્રસંગો શરણે ગયા પહેલાનો તમારી આગળ વર્ણન નથી કરતો. મોટા થયા, મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, કારણ કે ઠાકોરજીને પાઠ પધરાવવાના હતા, ઝારખંડમાં આજ્ઞા થઈ હતી. એટલે મહાપુરુષજીની જે કીર્તિ છે એ વ્રજમાં ફેલાઈ હતી. એટલે કોકે કુમનદાસજીને કીધું કે બહુ મહાપુરુષ છે. તો કુમનદાસજીને થયું કે આપણે સેવક બનવું જોઈએ. ભક્તો કેટલા હોય, કેટલા પ્રકારના હોય, કે માત્ર સ્વરૂપનું દર્શન થયું અને સેવક બની ગયા, આ ઉત્કૃષ્ટ કક્ષા છે. મહાત્મ્ય જાણ્યું અને થયા, એના કરતા નીચેલી કક્ષા છે. તમે બધા જ સાધનો કર્યા, કઈ ન વળ્યું, ચાલ તારે છેવટે હવે ઠાકોરજીનો ભક્ત થવા દે, આ ત્રીજી કક્ષા છે. અને એના કરતા હીન કક્ષા, તમારે કઈ ગરજ છે માટે તમે ઠાકોરજી પાસે જાઓ છો, આ ચોથી કક્ષા. તો આ ચાર પ્રકારના ભક્તો પ્રાય આપણને જોવા મળે. આ તો સ્વરૂપમાં જ એટલા બધા આસક્ત જીવો છે કે મહાપ્રભુજીનું નામ સાંભળ્યું, જેમ ગઈકાલે નંદદાસે કીધું ને કે કૃષ્ણ નામ જપતે શ્રવણ સુનિયોરી આલીરી મેલી, ભૂલી રે ભવન તો બાવરી ભૈરી. નામ સાંભળતાની સાથે પરિસ્થિતિ થઈ જાય એવા આ બધા 84-252 ભગવદીઓ છે. એટલે મહાપ્રભુજી પધાર્યા, અન્યોરમાં આવ્યા, લગ્ન પણ થયેલા હતા, પણ બહુ સામાન્ય હતી. જો ધીસ હેપન્સ, ઠાકોરજી કોની પાસે કોને બેસાડવા એ ઠાકોરજી નક્કી કરી લે છે, એમાં કોઈ બીજો હિસાબ કશો હોતો નથી એમ. એટલે કુમનદાસજી આટલા બધા શ્રેષ્ઠ ભક્ત અને એમના બહુ સામાન્ય હતા. કુમનદાસે કીધું વહુને કે ચાલો આપણે મહાપ્રભુજીના દર્શન કરવા જઈએ. પેલી બહુ વિચારે છે કે મારે શું કામ છે, પણ વિચાર્યું આ મારે એક સંતાન નથી, તો ચાલ તારે જવા દે, મહાપ્રભુજી પાસે જઈને હું સંતાન માગીશ. એટલે મનમાં નક્કી કરીને આ એક સાપેક્ષતા સાથે મેં કહ્યું ને કે કંઈક ઈચ્છા હોય ને જોઉં, એટલે આ ચોથી પ્રકારના ભક્તની રીત. એટલે એક બાજુ પહેલો નંબર છે ને એક બાજુ ચોથો નંબર છે, એ બંનેને ભેગા કરવા એ ઠાકોરજીની લીલા. એટલે આવ્યા મહાપ્રભુજી પાસે. મહાપ્રભુજીએ તરત કીધું કે કુમનદાસ તું આવ્યો. સીધા બ્યુટી, આપણે અત્યાર સુધી જેટલી વાર્તા જોઈ, મહાપ્રભુજી ગુસાઈજીએ એમને નામથી બોલાવ્યા છે, કારણ કે એમને તો ખબર જ છે કે મારા જીવ કોણ છે ને ક્યાં છે. મહાપ્રભુજી જયારે પ્રગટ થયા ત્યારે બધા કહે છે કે એમની અચેતન અવસ્થામાં હતા, મૃત માનીને માએ એમને મૂકી દીધા હતા. ભગવદીઓને જો મહાપ્રભુજીમાં કેટલી બધી જબરજસ્ત આસક્તિ છે, તો ભગવદીઓ એવું કે છે, એમના ભાવ પ્રગટ કરે છે કે મહાપ્રભુજી અચેતન પ્રગટ થયા જ નથી. એમ કે તો આંખો કેમ બંધ હતી ભાઈ? તો કે પહેલાના સમયમાં દુકાન બંધ કરી અને શેઠ હોય એ પેલો હિસાબ લખે, બાણા બધા પાડી દે, હિસાબ લખે કે આજે આટલો વકરો થયો, આજે આને ત્યાં આટલું બાકી, આને ત્યાં લેવાનું બાકી, આટલું આપ્યું, એ બધું એક એની ખાતા વહી લખે. એમ મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા તો મહાપ્રભુજી વિચારશે કે ભૂતલ પર આવ્યો કેમ? જે કઈ મિસ હતા કે ભાઈ ઠાકોરજી આજ્ઞા કરી છે દૈવી જીવનો ઉદ્ધાર કરવો, તો મહાપ્રભુજી વિચારશે કે દૈવી જીવો ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ છે. તો આંખો મીચેલી ઠાકોરજી મહાપ્રભુજી યાદ કરતા હતા, માટે મહાપ્રભુજીની આંખો મીચાયેલી છે. અમૃત અચેતન અવસ્થામાં જેવું માનવાની જરૂર નથી. તો આટલો બધો મહાપ્રભુજીમાં ભાવ આ બધા ભગવદીઓને રહેતો હતો. મહાપ્રભુજી એમને શરણે લીધા અને એમની વહુએ કહ્યું કે પ્રભુ મારે એક બાળક નથી, મારું જે અહેસાસ થાય કે જ્યાં 7 બાળક થશે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, 7 બાળક થશે. અને બ્રહ્મસુન આપીને મહાપ્રભુજી ગિરિરાજજી ઉપર કુમનદાસજીને લઈ ગયા. કુમનદાસજીને લઈ ગયા, દર્શન કરાયા. અને કુમનદાસજીએ
કીર્તન કર્યું, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે, રજની અનત જાગે મન મોહન, આયની પટ સવારે, સાંજ કે સાચે બોલતી હારે. નિકુંજ લીલાના દર્શન થયા. જયારે ફલ અવસ્થા હોય ત્યારે આ નિકુંજ લીલાના દર્શન થાય. એટલે સીધું પ્રમેયનું દાન ઠાકોરજીએ કરી દીધું. ખરેખર તો પ્રમાણ પછી પ્રમેય મળે. અહીંયા તો ઠાકોરજીએ સીધી નિકુંજ લીલા બતાવીને પ્રમેયનું દાન કરી દીધું. મહાપ્રભુજી રાજી થઈ ગયા. મૂળ ગોપીજનને આગલા દિવસે ઠાકોરજીએ પધાર્યા વનમાંથી ત્યારે ચિતવન નેત્રથી કહ્યું હશે કે અમે તારે ત્યાં પધારીશું. એટલે વ્રજ ભક્ત તો આખી રાત રાહ જુએ કે હમણાં પ્રભુ પધારશે, કેટલી તૈયારી કરી, અને પ્રભુ પછી પધાર્યા જ નહીં. જરાક અવાજ થાય અને ગોપીજન જો કહે પ્રભુ પધાર્યા. મને ઘણા પિક્ચરના ગાનો પણ બહુ ગમે, પણ એમાં હું પુષ્ટિ તત્વ શોધવાનો પ્રયત્ન કરું. એમાં એક ગાન મને બહુ ગમે, લતાએ ગાયું છે, જરા સી आहट होती है तो दिल सोचता है कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं, कहीं ये वो તો એમ આખી રાત ગોપીજનોએ વિતાવી કે પ્રભુ પધાર્યા, પણ પ્રભુ ના આવ્યા, પ્રભુ પધાર્યા નહીં. અને વહેલી સવારના ઠાકોરજી આવ્યા, નીલપટ ઓળે પીતું પસંદ કહા વિસારે. એટલે અહીંયા કુમનદાસજીને આ દર્શન થયા નિકુંજ લીલાના. ઠાકોરજી સાંભળીને બહુ રાજી થયા કે કુમનદાસ સીધી નિકુંજ લીલા પ્રભુએ દર્શન કરાવી, તારા પર બહુ કૃપા છે. તો આ પ્રમેય, ઠાકોરજી તને પ્રમેય નું સ્વરૂપ બતાવ્યું શ્રી મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં આજ્ઞા કરે છે. તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, તો આ ચાર વિધાઓ આપણને શ્રીમદ ભાગવતમાં, વચનામૃતોમાં, પ્રવચનોમાં સાંભળવા મળે. દસમ સ્કંદમાં પણ તમે જુઓ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ જોવા મળે. તો પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ મર્યાદામાં જુદા છે અને પુષ્ટિમાં જુદા છે. પ્રમાણમાં તો મર્યાદામાં તો શું છે કે કોઈ એક શાસ્ત્ર વાંચીએ અને એમાંથી જે કંઈ જ્ઞાન પરમાય એટલે જ્ઞાન, તો એ જે જ્ઞાન મળ્યું તે શાસ્ત્ર. એમ કરતા આપણને એ વસ્તુનું સ્વરૂપ સમજાય, એ પ્રમેય થયું. પછી એ પ્રમેયને પ્રાપ્ત કરવામાં આપણે સાધન કરીએ કે ભાઈ મારે સ્વર્ગ જોઈએ છે, તપ કરો, તો મેં સાધન કર્યું અને પછી મને તપનું ફલ સ્વર્ગ મળ્યું, તો એ ફલ મળ્યું. તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ ચારે ચાર વસ્તુઓ મર્યાદા માર્ગમાં જુદી છે, બરોબર છે. અને પુષ્ટિ માર્ગમાં પ્રમાણ, પ્રમેય અને સાધન એ ચારે ચાર એક જ સ્વરૂપથી બિરાજે છે. તમારે મહાપ્રભુજી દરેક ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ઠાકોરજીની સેવા અને સ્મરણ કરો. તો આ જે સ્મરણ અને સેવા છે આપણા માટે શું બની ગયા? પ્રમાણ બની ગયા. કેમ? મહાપ્રભુએ આજ્ઞા કરી માટે. એટલે આપણે બીજા કોઈ પ્રમાણ ગ્રંથો શોધવાની જરૂર નથી. આપણને પ્રમાણ એટલે જ્ઞાન મળી ગયું. શ્રી મહાપ્રભુએ જ્ઞાન આપી દીધું. કૃષ્ણ સેવા, સદા કાર્ય, કૃષ્ણ કથા, બરોબર, સેવા સ્મરણ કરો. તો આપણા માટે આ જે કૃષ્ણ સેવા અને કૃષ્ણ સ્મરણ એ શું બની ગયું? પ્રમાણ બની ગયું. ત્યાર પછી એ કરતા કરતા પ્રભુની કૃપા આપણા ઉપર થાય. હવે ભગવદ કૃપા એ ભગવત સ્વરૂપ જ છે, પણ ત્યાં પહેલા કૃપાનો અનુભવ થયો. એટલે કૃપાનો અનુભવ થયો એ પ્રમેય થયું. પુષ્ટિ માર્ગમાં કૃપાનો અનુભવ થયો. જેમ આપણે 2 દિવસથી જોઈએ છે કે ભાઈ ગુરુ પૂર્ણિમાથી આપણો સત્સંગ શરૂ થયો, ગોવિંદ સ્વામીની ગુણાનુવાદ આપણે કર્યા, એ ઇન્ડોરા લીલાની શરૂઆત થઈ. તો આ આપણને પ્રમાણ મળે છે કે ભાઈ આ આપણા ઉપર ઠાકોરજી અષ્ટસખાઓ કૃપા કરે છે. તો આ શું થયું? પ્રમેય થયું. પછી એ જે પ્રભુ કૃપા કરે એટલે આપણા હૃદયમાં એક ભાવની ભરતી ઊભી થાય.
અને આ જે ભાવ છે એટલે લૌકિક ભાવ નહીં, આ ભાવ લૌકિક ભાવ નહીં, પ્રભુ માટેનો ભાવ. અને અલૌકિક ભાવ એ હંમેશા ભગવદ સ્વરૂપ જ હોય. એટલે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાવ ભાવને સિદ્ધ. તો આ જે ભાવ છે એ આપણા માટે સાધન બન્યો, આ ભાવ આપણા માટે સાધન બન્યો. અને એ પછી જ્યારે પ્રભુ પોતાનો અનુભવ કરાવે, દર્શન આપે, લીલાના દર્શન કરાવે, ત્યારે શું થઈ જાય? ફલ બની જાય. તો શિક્ષાપત્ર 22મું, આઈ થિંક 22મું શિક્ષાપત્ર, 41 શિક્ષાપત્રમાં ઓછામાં ઓછા શ્લોક વાળા 5 શ્લોક વાળું જો શિક્ષાપત્ર હોય તો 22મું જે ત્યાં છે હરિરાયજી મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફલ સમજાયું છે. એના આધારે મેં તમને આ કહેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે અહીંયા પ્રમેયની પ્રાપ્તિ થઈ એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને આ જે ભગવદ ભાવ છે એ ભગવદ ભાવને જો સાચવી રાખવો હોય તો મહાપ્રભુજી કહે છે કે તાદર્શી જનોનો, ભગવદીઓનો સંગ કરવો, તો જ આ ભાવ જળવાઈ રહેશે. નહીં તો એ ભાવ ક્યારે જતો રહેશે તે આપણને ખબર નહીં પડે. તો આવા કુમનદાસજી એ હવે સેવા કરે છે અને મહાપ્રભુજીએ સેવા સોંપી દીધી, ગિરિરાજજીને પાઠ પધરાયા. કુમનદાસજી તમે અહીંયા કીર્તન સેવા કરજો. સદુ પાંડે, માણેકચંદ પાંડેને સેવા સોંપી અને રામદાસ સોવણને ત્યાં સેવા માટે મૂકી દીધા. હવે એક દિવસ મુસ્લિમ હાકીમ આવ્યો, એને આક્રમણ કર્યા. 5 ગાઉ દૂર હતા અને બધા વિચારમાં પડ્યા કે મહાપ્રભુજી તો પધારી ગયા. જો આ મહાપ્રભુજીની વિલક્ષણતા છે કે પ્રભુને પાઠ પધરાયા, મહાપ્રભુજી ત્યાં ત્યાં રોકાયા નથી. પોતાના સેવકોને કીધું મારું સર્વસ્વ હું પધરાવું છું, એ તમે જતનથી સાચવજો, ડેટ્સ ઓલ. અને મહાપ્રભુજી આગળ પધારી ગયા છે. તો આ બધાને એમ થયું કે આ તો મહાપ્રભુજીનું સર્વસ્વ છે, તો આપણે હવે શું કરીશું? આ મુસ્લિમ આવ્યો છે તો આ સદુ પાંડે, માણેકચંદ પાંડે, રામદાસ, કુમનદાસ એની સાથે ઠાકોરજી વાત કરતા. એટલે જઈને ઠાકોરજીને પૂછ્યું કે હે પ્રભુ હવે શું કરીશું? ઠાકોરજી કઈ નહીં કરવાનું, મને તમે અહીંયાથી બીજી જગ્યાએ લઈ જાઓ. પ્રભુ ક્યાં લઈ જઈએ? ટોટના ગનામાં લઈ જાઓ. મારા ટોટનો ગનો તો બહુ દૂર છે, શેના પર તમને સવારી શેની કરાઈએ? પેલા માણેકચંદ પાંડેને ત્યાં એક પાડો છે, એ પાડા પર મને પધરાવી દો અને મને લઈ જાઓ. સદુ પાંડેને ત્યાં પાડો હતો, પાડા ઉપર ઠાકોરજીને એક ગાદી બિછાવી, શ્રમ થાય ગાદી બિછાવી. અમે લોકો કૈલાસ મનસુર ગયેલા ને, કૈલાસ મનસુર યાત્રા માટે ગયેલા, તો ત્યાં યાક ઉપર બેસાડે તો એટલા પગ પહોળા કરીને બેસવું પડે. ત્યારે મને થયું કે ઠાકોરજી પાડા ઉપર કઈ રીતે બિરાજ્યા. મને એવો બી ગોવર્ધનજી યાદ આવેલા. મને આટલી યાક ઉપર તકલીફ પડે છે તો મારા ગોવર્ધનજી પાડા પર કઈ રીતે બિરાજ જશે, મને એ તો બહુ વિચાર મગજમાં આવે. એની વે તો કુમનદાસ અને રામદાસજીએ આ બાજુમાંથી પકડ્યા, આગળ પાછળ સદુ પાંડે ને માણેકચંદ પાંડે પકડ્યા. રસ્તામાં જાય બધાને આ દેખાય પાડો ને આ 4 વૈષ્ણવ, પણ ઠાકોરજી કોઈને દેખાય નહીં. રસ્તામાં કાંટા ને ગોખરું ને ઝાડીઓ ને ઝાંખરા ને બધા હેરાન થતા થતા ટોટના ગનામાં ગયા. ટોટના ગનામાં ગયા ત્યાં ઠાકોરજીને એક સરસ મજાનો ચોતરો છે. આજે પણ ટોટના ગનામાં ચોતરાજી દર્શન આપે છે. ત્યાં આપણે વ્રત પરિક્રમા કરવા જઈએ તો ખૂબ અદભુત વાતાવરણ ત્યાંનું છે. ત્યાં ઠાકોરજી બિરાજ્યા. રામદાસે કીધું શું ભાઈ ભોજન શું કરવું છે? તમારા ઉતાવળ હતી એટલે હું તો આ શીરો કરીને લાવ્યો છું. એટલે થોડોક શીરો ધર્યો. ઠાકોરજી કહે કે આટલો શીરો થોડો ચાલે એમ કે. તો કે મારા જીજી અહીંયા કેટલો સમય આપ રોકશો એ મને શું ખબર પડે, એટલે મેં તો થોડો ધર્યો છે. તો કે ના બધો ધરી દે, આપણે તો તરત પાછા જતા રહીશું એમ કે. એટલે ઠાકોરજીને ત્યાં શીરો ધર્યો. ત્યાં સ્વામિનીજી પધાર્યા સામગ્રી લઈને. ગોપીજન વલ્લભ ભોગ જે આપણે ત્યાં થયો એ ઠાકોરજી ગિરિરાજજી ઉપર બિરાજતા હતા. અને એક વખત રાજભોગમાં અવેર થઈ હતી અને મહાપ્રભુજી દમલાજી બિરાજ્યા હતા અને ગોપી વલ્લભ ભોગ લઈને સ્વામીની જે પધારેલા ત્યારથી આપણે ત્યાં ગોપી વલ્લભ ભોગની પ્રથા મંદિરોમાં શરૂ થઈ છે, આપણે ઘરમાં એ પ્રથા નથી. એટલે સ્વામીની જાય એટલે ઠાકોરજીએ કુમનદાસ ઇત્યાદિને કીધું તમે હવે બહાર જાઓ, ઝાડની ઓટમાં જતા રહો. એટલે સ્વામીજી આવ્યા અને ઠાકોરજીને સામગ્રી ધરી બંને પ્રેમથી રોકવા માંડ્યા. ઠાકોરજી કહે છે કે સ્વામીજીને શ્રમ થયો છે રસોઈ બનાવતા, તો કુમનદાસ તમે એક પદ ગાઓ. કુમનદાસજીએ વિચાર્યું કે આ ઠાકોરજીને તો કંઈક આનંદ ના મૂડમાં ઠાકોરજી લાગે છે. ઠાકોરજીનું મૂડ કેવો છે ભગવદ્ જાણી શકે, હું ને તમે કોઈ જાણી ન શકીએ. જેમ પરમાનંદાસજીએ કહ્યું હતું ને હરિતડી લીલા કે સુધી આવે, કે અત્યારના મહાપ્રભુજીનું ચિત્ત નિત્ય લીલામાં છે, એમ અહીંયા હસી મજાક ઈચ્છે છે એવું કુમનદાસ લાગ્યું. કુમનદાસજીએ ગાયું કે ભાવત તો હે ટોળકો ઘનો. હે ગિરિરાજભાઈ, તમને ટોળનો ઘણો ભાવે છે,
કાંટા વાગે, ગોખરું વાગે, ફટ્યો જાય તનો. કાંટા વાગ્યા, ગોખરું વાગ્યું, આખું શરીર અમારું ચીરે ગયું. સિંહ વેકે લોકડી કોદળ, એ કહો બાનિક બન્યો. તમે તો સિંહ છો અને પેલો મુસલમાને તો લોકડી શિયાળવું છે, એનાથી તમે ડરી ગયા. આવું તો તમે શું કર્યું? પછી કુમનદાસ થી રેવાવીને કુમનદાસ લાલ ગોવર્ધનદર વહ કોણ રાણ ઢીઢની કો જન્યો. ભાવત તો હે ટોળ કો ઘનો, કાંટા વાગે, ગોખરું વાગે, ફટ્યો જાય તનો. શિવે કે લોકડી કો કાડર, ય કોણ બાનિક બન્યો. કુંભનદાસ લાલ ગોવર્ધન ધર, વહ કોણ રાડ ઢેઢની ગો જન્યો. ભાવત તો હે ટોળ કો ઘનો. અહીંયા વિચાર થાય કે આ તો અંતરંગ સખા છે, કેમ ઠાકોરજી આરોગતા બહાર મોકલ્યા? એનું કારણ અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે. ગઈકાલે આપણે જે પ્રસંગ થયો હતો અનોસરમાં, ત્યાં કહ્યું છે કે ભાઈ ભલે એ લોકો સખા હતા, પણ સ્વામીજી પધાર્યા છે એટલે સ્વામીજીના હાથે જ ભોજન કરાવવું હોય તો બધાની હાજરીમાં સ્વામીજીને સંકોચ થાય. એટલે ઠાકોરજી ભલે અંતરંગ હતા છતાં પણ બહાર પધરાયા. અનુસરની સેવામાં બહાર જ રહેવું જોઈએ, એ આ પ્રમાણથી વધારે સિદ્ધ થાય છે. થોડી વાર પછી ખબર આયા કે ઠાકોરજી તો પધરાવી ગયા. મૂળ તો અહીંયા ટોળના ઘનામાં એક વૈરાગી હતો, એને દર્શન આપવા હતા, મિસથી એ મિસ કરીને અહીંયા ઠાકોરજી પધાર્યા હતા. એની વાત બહુ મોટી છે, બહુ વિસ્તાર કરતો નથી. ત્યાંથી પાછા ગિરિરાજજી ઉપર એ લોકો આવી ગયા અને આવતાની સાથે જ જે પેલો પાડો હતો એ પાડાનો દેહ છૂટી ગયો. કારણ કે એને આગલા જન્મમાં સ્વામીજીનો શ્રાપ હતો. એ સ્વામીજીના બગીચાની માળણ હતી અને સ્વામીજી આવ્યા ત્યારે ઉભી નથી. એમનું એક કાર્ય ઠાકોરજીના સંદેશનું એણે ન કર્યું એટલે એને આ રીતનું મળ્યું હતું. તો એ સ્વામીજી એને ઉદ્ધાર માટે કહ્યું કે ઠાકોરજી બિરાજશે ત્યારે તારો ઉદ્ધાર થશે. એટલે આ રીતે પેલા વૈરાગીને દર્શન આપવા હતા અને આ પાડાનો ઉદ્ધાર કરો તો માટે ઠાકોરજીએ આ પ્રકારની લીલા કરી. એમ ઠાકોરજીની લીલા એક, પણ એના પહેલું એના રહસ્ય અનેક હોય. એટલે ઠાકોરજી શું કરે છે આપણને ઠાકોરજી સમજાવે તો જ ખબર પડે, ત્યાં સુધી આપણને કશી ખબર પડતી હોતી નથી. હવે એક વખત ઠાકોરજી ના પદો કુમનદાસજી બહુ બનાવતા. એમાં એક પદ એમણે બનાવ્યું હતું અને બધા જે પદો છે એ પદો અકબર રાજાને બધા જઈને સંભળાવે. એટલે અકબર રાજાને પદ બહુ ગમે. એટલે એક વખત પદ ગાયું કુમનદાસજીએ, દેખરી આવવાની મદન ગોપાલ કી. મદન ગોપાલ આવી રહ્યા છે, દેખીરી મદન ગોપાલ જાય તો એમની ચાલ કેવી છે? શક્રવાહન ગતિ નિરખ લાજત ગજગતિ અનુપ લટક ચાલકી. શક્રવાહન, શક્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્રનું વાહન ઐરાવત. તો ઐરાવતની ગતિ જાણે હોય એટલે ઐરાવત પણ એની આગળ એવી ગજગતિથી ઠાકોરજી ચાલે છે કે ઐરાવત હાથીની ગજગતિ એની આગળ ઝાંખી પડે છે. આ પ્રકારનું કીર્તન કુમનદાસે ગાયું. એટલે કોકે રાજાની પાસે ગાયું ત્યારે રાજાએ કીધું કે આવું કીર્તન કોણ કરે છે? તો તું કુમનદાસ કરે છે. રાજા વાજાને બોલાવો મારી પાસે. એટલે કુમનદાસને બોલાવવા માટે મોકલ્યા. કુમનદાસે કીધું ના ભાઈ મારે નથી આવું, આપણે તો તરત તૈયાર થઈ જઈએ, ઉભા રહો યાર, સારામાં સારા કપડા કાઢીએ, આમ તૈયાર એકદમ થઈ જઈએ, કદાચ બ્યુટી પાર્લરમાં જઈ આવીએ. હા, કુમનદાસ ભાઈ મારે નથી આવું, મારે શું કામ છે, મારી પાસે નથી પૈસા કે રાજા મારી પાસે માગે, મારે કઈ લેવું નથી, હું શું કામ આવું? તો પેલા બધા માણસો કે જો તમે નહીં આવો તો રાજા અમને મારી નાખશે, અમારા પર તો દયા કરો. એટલે કુમનદાસ કે ચાલો હું આવું. એટલે પેલા લોકો પાલખીને બધું લઈને આવ્યા હતા, હું તો ચાલતો ચાલતો આવીશ મારા જોડા પહેરીને. એટલે લગર વગર કપડા અને કુમનદાસજી ચાલતા ચાલતા રાજા પાસે ગયા. એ ફતેપુર સિકરીમાં વખતે રાજા ત્યાં હતો અને સરસ મજાનો પાલ ને બધું માધેલું, સુગંધ આવતી હતી, મોતીની ઝાલરો હતી, પુષ્કળ દુનિયાભરનો વૈભવ રાજાએ ભેગો કર્યો હતો. અને કુમનદાસજીને કીધું કે કુમનદાસજી તમે કંઈક ગાઓ. હવે આ બધા ભક્તો તો માત્ર પ્રભુ માટે જ ગાનારા, એમને દુનિયાને ક્યાં રાજી કરવી હતી. એટલે એમને થયું કે આ એક મ્લેચ્છ છે, એની આગળ મારે ગાવાનું, જેમ ગોવિંદ સ્વામી કીધું કે ભેરવી છોઈ ગયો, આની આગળ મારે ગાવાનું. પણ રાજા કહે છે કે ના, તમે કંઈક ગાઓ. કુમનદાસજી વિચારે છે કે જાકો મનમોહન અંગીકાર કરે, એકો કેસ ખસે નહીં સિરતે, જો જગ બેર પરે. જેને
મનમોહને જેનો અંગીકાર કર્યો છે એ વ્યક્તિની સામે આખું જગત પડે તો આખું જગત પણ એ વ્યક્તિનો એક વાળ વાંકો કરી શકતો નથી. આ અનન્યતા કુમનદાસની ઠાકોરજીમાં છે. એટલે એક તો થાકેલા હતા જ અને ગાવાની આજ્ઞા કરી એટલે કહી દીધું, ભક્ત કો કહા સિકરી કો ગામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાતો કર્યો પરનો પ્રણામ. કુમનદાસ લાલ ગોવર્ધન ધર બિન યહ સબ જૂઠો ધામ. બે ધડક કહી દીધું કે મારા જેવા ભક્તને સિકરીનું શું કામ છે ભાઈ? આ આવ્યો અને જય સમય મારા પગના પગરખા ફાટી જશે અને મારા પ્રભુનું નામ હું ભૂલી ગયો. જાકો મુખ દેખે દુઃખ ઉપજે તો તાકો કરનો પડ્યો સલામ. આવું અકબર રાજાના મોઢે કેવું એ ભક્તો જ કહી શકે, હા, બીજા કોઈ ન કહી શકે. આપણે તો વિચારી પણ ન શકીએ. અને આ કહી દે છે કે તારું મોં જોઈને દુઃખ ઉપજે છે મને ભાઈ, અને મારે તને સલામ કરવાની. તારી પાસે ભલે અહીંયા બધો વૈભવ હોય પણ મારા ગોવર્ધનનાથજી નથી, ત્યાં સુધી બધું આ જૂઠું છે. खुद ही को कर बुलंद इतना के हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. તો આ ઊંચાઈના આ બધા ભક્તો હતા. આવું સંભળાવી દીધું અને પાછા દોડતા દોડતા આવી ગયા. રસ્તામાં એમ થાય કે ક્યારે હું જોઉં, જાણે કે 2 યુગ વીતી ગયા ગોવર્ધનનાથજીને મળ્યા સિવાય, એવા ભાવ સાથે દોડતા દોડતા આવ્યા. અને એ વખતે ગિરિરાજજીમાં દર્શન ખુલ્યા હતા. દર્શન કરતા કરતા જ કુમનદાસજીએ પોતાનો ભાવ વિચાર્યો અને ગોવર્ધનનાથજીનું મુખ જોઈને જે કંઈ દુઃખ હતું બધું ભૂલી ગયા અને કીધું, હિલગન કઠિન હૈ યા મન કી, હિલગન કઠિન હૈ યા મન કી, જાકે લીએ मेरी सजनी लाज गई सब तन की, हिलग कठिन है या मन की. હિલગના પદો આપણે શીતકાળમાં ગાઈએ છીએ. હિલગ, હિ એટલે ચોક્કસ, લગ એટલે લગન. ચોક્કસપણે ઠાકોરજીમાં આપણું મન લાગી ગયું એ પછી હિલગ. પછી એમાં દુનિયા શું કે છે, આ મને શું કે છે, તે મને શું કે છે, બધું વિચાર જ ના હોય. જેને જે કહેવું હોય તે કરે કે બસ, પણ હું તો ઠાકોરજીને છોડવાનો નથી. આ ભાવ વિલગનું કુમનદાસજીએ ગાયું. એક વખત માનસી રાજા અકબર રાજાથી વિદાય થઈને આવ્યા. એમને થયું કે હું ઘરે જઉં છું તો હું વ્રજમાં દર્શન કરતો જઉં. તો આયા વ્રજની અંદર કેશવરાયના દર્શન કર્યા. તો એ જ પાછી જરીના વસ્ત્રો હતા, કારણ કે બધા પંડાઓને એમ કે પ્રભાવ પાડે તો વધારે પૈસા મળે. હા, એટલે ઠાકોરજીને ભારે ઠાઠમાડ કરેલો રાજા માનસી સમજી કે મને ઇમ્પ્રેસ કરે છે, એમાં કઈ ઠાકોરજીનો વિચાર આ લોકો કરતા નથી. જ્યાં જ્યાં ગયા ત્યાં આ જ પ્રકારના ભારે ઘરેણા ઉષ્ણકાળમાં માનસીને કઈ સુખ ના થયું, આનંદ ના થયો. પછી એ પોતાના મુકામ પર આવ્યો અને કોકે કીધું કે અહીંયા ગોવર્ધનનાથજી બિરાજે છે તો ગાય તો દર્શન મારે કરવા જ છે. એટલે ઉત્થાપન ના સમયે ત્યાં નીકળ્યો રાજા અને ગિરિરાજ ઉપર તો ઉઘાડા પગે ચાલુ પડેલો પગ ઉઘાડા કરીને ઉષ્ણકાળની ગરમી અને શિલાજી ઉપર પગ રાખવાનો, તો એમ ત્રાહિત થતો થતા માનસી રાજા મંદિરમાં આવ્યા. એ વખતે ઠાકોરજીએ સફેદ પરદની ધરી હતી, સફેદ પાક ધરી હતી, આછા શણગાર મોતીના હતા અને કુમનદાસજી એ વખતે કીર્તન કરતા હતા. અને એ જે કીર્તન કરતા હતા, રૂપ દેખી નયના પલક લાગે નહીં. કારણ કે ગોવર્ધનનાથજી શ્યામ વિગ્રહ, એમાં સફેદ પરદની અને સફેદ પાગ અને આછો શણગાર ઉષ્ણકાલીન, બસ રૂપ દેખી નયના પલક લાગે. ઠાકોરજીનું રૂપ જોઈને આમ નેત્ર આમ નથી થતો, જેમ ગોપીજનો ગાય છે ને જેથી તેથી ગમમાં કે બ્રહ્માજી તમે તો જડ છો, કે અમને પાપણ આપી એટલે પાપણનો પલકારો થાય. એટલી વાર પણ પ્રભુના દર્શન અમારે છોડી દેવાના, બ્રહ્માજી તમે જડ છો, આવું ભક્તો કહી શકે. હા, એટલે અહીંયા પણ એક પલક પણ લાગતી નથી પ્રભુના દર્શન વગર. ગોવર્ધન ધર કે અંગ અંગ પ્રતિ નિરખી નયન મન રહત તહી. ગોવર્ધનનાથજીના એક અંગના દર્શન કરતા કરતા મન અને આંખ બંને ત્યાં જ રહી જાય છે. આવું કીર્તન કર્યું અને એ કીર્તન કર્યું અને માનસી એના મુકામ પર આવીને વિચાર કરે છે કે આટલી જગ્યાએ ગયો પણ મને આવી શાંતિ ન થઈ. પ્રભુ કેટલા સુખથી ને પ્રસન્નતાથી બિરાજે છે. કારણ કે એ વખતે પેલો જલનો છંટકાવ હોય
સુગંધીની લહેરકી આવતી એટલે મગજ બધું આપણું એ થઈ જાય. આપણા સંપ્રદાયમાં આ બધું મારો સમય બહુ ઓછો છે, પણ આ બધું જ વિજ્ઞાન છે. અત્યારના એરોમા થેરાપી ડોક્ટરીમાં આવી છે. બીજી બધી દવાઓ સાથે અમુક પ્રકારની સુગંધ એ દર્દીઓને આપે, જેનાથી લોકોની રિકવરી જલ્દી થાય, દવાના ડોઝ ઓછા થાય. તો શણગાર ઇત્યાદિના પણ જે પ્રકાર મહાપ્રભુજી ગોસાઈજીએ બનાવ્યા છે એમાં કેટલાક રંગથી શીતળતા પ્રાપ્ત થાય, કેટલાક અલંકારથી આપણના મનને શાંતિ મળે, એ બધો જ વિચાર આની અંદર થયેલો છે ને એ બધો જ પ્રકાર એ વખતે હતો. અને આ માનસીને ખૂબ આરામ થયો. માનસીએ કીધું કે મારે આ ભક્તને મળવું છે, એટલે કુમનદાસજીને મળવા માટે ગયા. કુમનદાસજી તો પોતાના ખેતરની અંદર હતા અને ઠાકોરજી એમની ગોદમાં એને બેઠેલા. ગોવિંદ સ્વામી, કુમનદાસ અને ગોપાલદાસ ગ્વાલ, આ જે ત્રણ છે એકદમ અંતરંગ ઠાકોરજીના સખા છે. એટલે કુમનદાસજીના ખોળામાં ઠાકોરજી બિરાજ્યા હતા અને ઠાકોરજી કુમનદાસના ગાલ પર હાથ કરે કે કુંભના હું તને કંઈક કહેવા આવ્યો છું. એટલે કુમનદાસ એલર્ટ થઈ ગયા અને ત્યાં જ રાજા માનસીની એન્ટ્રી થઈ. એટલે ઠાકોરજી તો ભાગી ગયા અને એક ઝાડ પાછળ જઈને સંતાઈ ગયા. કુમનદાસ પેલા ઝાડની પાછળ જોયા કરે. ત્યાં કોકે જઈને કહ્યું એમની ભત્રીજીને કે પેલો રાજા આવ્યો છે, કુમનદાસ તો કશું માગશે નહીં, તો તું જા અને જે કઈ આપે તો લઈ લેજે. એટલે પેલી કુમનદાસના માટે ભાથું તૈયાર કરેલું હતું, બેજરની રોટી ને ટેટી ને બધું તૈયાર કર્યું હતું, તે લઈને આવી. અને રાજા માનસી આવ્યા, ઉભા કુમનદાસ જોડે વાત કરી. કુમનદાસ ધ્યાન રાખે, પેલી બેટી કે રાજા આવ્યા છે, કાકા તમે જુઓ તો ખરા. તો કે અરે શું રાજા, એમ કે પેલું મને વાત કહેવાનું તો જતો રહ્યો, એમ કે હવે ક્યારે આવશે, મારે રાજાનું શું કામ છે. એટલે પછી પેલી ભત્રીજે કીધું, એટલે કુમનદાસે રાજાની સામે કીધું બોલો શું કામ છે. ભત્રીજીને કહે કે મારે તિલક કરવું છે, જળ લાવ, આરસી લાવ. તો ભત્રીજી કહે છે કે આરસી તો જે આપણો પાડો હતો તે પી ગઈ અને આસન હતું તે પણ પાડો ખાઈ ગઈ. સમજાવ્યું કે આ શું છે. તો કુમનદાસજી પૂળા ઉપર આસન કરીને બેસતા એટલે ઘાસ પેલી પાડી ખાઈ ગઈ અને એક વાડકામાં જળ લઈને, પડિયામાં જળ લઈને તિલક કરતા તો આરસી પી ગઈ. તો આવા નિષ્કિંચન વૈષ્ણવ જોઈને આપણો આ માનસી રાજા ખૂબ રાજી થઈ ગયો. કીધું હું તમને આરસી આપું. તો કે ભાઈ તું આરસી આપીશું મારે ત્યાં ચોર આવશે, હજુ બધી ચોર આવ્યા નથી કોઈ, તો તું પાછું ક્યાંક નવું ઉભું કરી આપે છે, મારે તારી આરસીની જરૂર નથી. તો કે તમારો મોદી કોણ છે. તો કે આ છે એક કરીલનું વૃક્ષ છે ને એક બોરનું વૃક્ષ છે, એ મારા મોદી. ઉષ્ણકાલમાં આ કરીલ છે, મને ટેટીને ફૂલ આપે, મારું જીવન ચાલે, અને શિયાળામાં બોર મને ઝાડ આપે, એનાથી મારું જીવન ચાલે, મારે કઈ જરૂર નથી. માનસી પણ માની ગયો કે આવા ભક્તો હોય છે. માનસી ગયો અને કુમનદાસજી પ્રભુને બોલ્યો, પ્રભુ આવી જાઓ, તમે મને શું કહેતા હતા. તો કે જો કુમના આજે સખાઓમાં હોડ પડી છે કે કોણ સરસ મજાની છાક તૈયાર કરી લાવે. તો કુમનદાસ કહે પ્રભુ આપને શું જોઈએ. તો પ્રભુ જાણતા હતા કાની પાસે શું છે. તો કે મારે બેજનની રોટી ખાવી છે, ટીટી ખાવી છે, મેરી ખાવી છે. તો કે તો મારી પાસે છે જ. અને ઠાકોરજીને બધો ભોગ ધર્યો. બ્રજ મેં બડો મેં વાય કટેટી, ब्रज में बड़ो में बाय कटेटी, जाको होता है साग संधानो और बेजर की रोटी, ले ले डलिया बिनन निकसी बड़े गोप की बेटी, कुमनदास लाल गिरिधर सो वे गई बेटा बेटी, ब्रज में बड़ो में वायक. ब्रजની અંદર કોઈ મોટામાં મોટું જો કોઈ ફળ હોય તો ટેટી છે, એનાથી શાક બને, એનાથી જથાણું બને, અને બેજનની રોટી સાથે હોય એટલે જાણે કે માલપુડા મળી ગયા, આપણે 5 સ્ટારમાં આપણે ભોજન લેતા હોય એવું રજમાં લાગે આપણને. અને એ વખતે બડે ગોપ બ્રજમાનજી, બ્રજની અંદર ગાયોની સંખ્યા ઉપર ઉપાધિ મળતી, જેમ અત્યારે આપણને બધા ઉપાધિ આપે ને, પદ્મશ્રીને, આ શ્રીને, પેલા શ્રીને, એમ બ્રજની અંદર એ વખતે સારસ્વત કલ્પમાં ગાયોની સંખ્યા ઉપર એ લોકોને ડિગ્રી અપાતી. એટલે નંદ છે ડિગ્રી છે, નંદ ઉપનંદ, ઓછી ગાયો ઉપનંદ. વૃષભાન તો નંદ કરતા પણ વધારે ગાયો છે તે વૃષભાન. તો ગાયોની સંખ્યા પણ ડિગ્રી અપાતી. એટલે નંદ કરતા વૃષભાન પાસે ગાયો મોટી છે એટલે અહીંયા કીધું બડે ગોપ કી બેટી. એટલે નંદ બાવા કરતા વૃષભાનજી સંપત્તિમાં મોટા છે માટે કીધું કે બડે ગોપ કી બેટી. એટલે રાધિકાજીને અહીંયા બડે ગોપ કી બેટી કીધું. એટલે મોટાના ઘરની છોકરી સાચવી કેટલી અઘરી હોય, ઠાકોરજીને પૂછ્યો તો ખબર પડે. કુમારદાસ લાલ ગિરધરસો બેટા બેટી. તો આવું પદ ગાયું. ઠાકોરજીને ખૂબ ખૂબ આનંદ થયો
હવે એક વખતે કુમુદદાસની પાસે બધા સંત મહંત આવ્યા અને કીધું કે સ્વામીજીની તમે કંઈક વાત કરો ને. કુમુદદાસજી એટલું સુંદર પદ બનાવ્યું કે સ્વામીજીના એક એક અંગની ઉપમા કોઈ આપી શકે એવું છે નહીં. દાખલા તરીકે મુખારવિંદ, તો મુખારવિંદ ઉપર કરોડો ચંદ્ર વારી રહીએ તો પણ સ્વામીજીના મુખારવિંદ જેવી શોભા કોઈને નથી. આવી રીતે અનેક પ્રકારના ઉપમાઓ કુમુદદાસજી આપી. બધા મન તો ખુશ છે કે ભાઈ આટલો મોટો ભાવ તો અમારો પણ કોઈ દિવસ છે નહીં. એક વખત શ્રી ગોસાઈજી વિચાર કરે છે કે હું દ્વારકા જઉં, કારણ કે બધા યાદ કરે છે વૈષ્ણવ ત્યાંના, એટલે દ્વારકા જવાનું મિસ કરે છે. કોકે કીધું કે કુમુદદાસજી બહુ જ ગરીબ છે તો એમને સાથે લેતા જાઓ. 7 છોકરા, એમની 7 વહુઓ, પતિ પત્ની ભત્રીજી, આટલા તો ઘરમાં છે જ, તો લેતા જાઓ તો એમનો પણ કંઈક નિર્વાહ થાય. એટલે ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી, કુમુદદાસજી તમે તૈયાર થાવ. હવે ગુરુ આજ્ઞા એટલે ઉથાપાય નહીં, પણ પેલું વ્યસન દશા કુમુદદાસજીની સિદ્ધ છે એટલે હવે બોલાય નહીં કે મારે નથી આવું, પણ જવું તો પડે જ. એટલે કુમુદદાસજી તૈયાર થઈને આવી તો ગયા, બીજે દિવસે જવાનું છે. અને કુમુદદાસજી ઉત્થાપનનો ત્યાં ગોવર્ધન ઉપર ઉત્થાપનનો સમય થયો અને કુમુદદાસજી ના હૃદયની અંદર વિરહ એકદમ વધી ગયો, કારણ કે ઉત્થાપનની સેવામાં રોજ જતા હોય અને કુમુદદાસજી દર્શન કરીને કીર્તન કરતા હોય. ઉત્થાપનના દર્શનમાં ગેરાજીને યાદ કરતા આંખમાંથી આંસુ વહેવા માંડ્યા, શરીરમાં રોમાંચ થઈ ગયો અને એક વૃક્ષની નીચે ઉભા ઉભા કુમુદદાસજી ગાવા માંડ્યા, કિતે દિન વહેજુ ગયે બિનુ દેખે. હજી તો પ્રભુથી દૂર થયા નથી, એક દૂર થવાની ઈચ્છા માત્રથી આ પરિસ્થિતિ છે. કુમુદદાસજીને વિરહ થવાનો શરૂ થઈ ગયો. ગુસાઈજી મહારાજે આ પાલમાં લઈને સાંભળ્યું. આવ્યા ગુસાઈજી મહારાજ, આંખમાંથી આંસુની ધારા વહી જાય છે. કુમુદદાસજી ને ગુસાઈજી મહારાજ કહે છે કે તારો પરદેશ થઈ ચુક્યો ભાઈ, તું તારે અહીંયા જ રે. તું જેટલો દુખી છે એટલા જ મારા ગોવર્ધનનાથજી પણ ત્યાં દુખી છે. મારે તને લઈ જવું નથી, તારો પરદેશ થઈ ગયો, તું તારે ઠાકોરજીને જ રાજી રાખ. કુમુદદાસજીને ખૂબ આનંદ આવ્યો. અહીંયા હરિરાજી મહારાજ ખૂબ સુંદર ભાવ પ્રકાશ કરે છે કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ થૈવ ભજામ્યામ. મને જે રીતે ભજે છે એને હું એ રીતે ભજું છું. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની આ આજ્ઞાને આપણા સંપ્રદાયમાં કેવી જબરજસ્ત રીતે ભણી લીધી છે. તમારે કોઈની પાસે જવાની જરૂર નથી. તમે ઠાકોરજીને જે રીતે ભજો એ રીતે ઠાકોરજી તમને ભજે. તમે ઠાકોરજીને પ્રેમ કરો તો ભલે તમારું થોબડું ઠાકોરજીને જેવું ન ગમે તો એ પ્રેમ કરવો જ પડે, કારણ કે આજ્ઞા છે કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થયું ભજામ્યામ. એટલે જો ઠાકોરજીને આપણે પ્રેમ કરીએ ઠાકોરજી આપણને પ્રેમ કરે, ઠાકોરજી પર આપણે ક્રોધ કરીએ તો ઠાકોરજી આપણા ઉપર ક્રોધ કરે. આ જે ઠાકોરજીની આજ્ઞા છે એ મહાપ્રભુએ પોતાના સંપ્રદાયમાં એવી વણી લીધી કે તમે જેટલા ઠાકોરજીને લાલ લડાવો ને એટલા ઠાકોરજી તમને લાલ લડાવે. એટલે કોઈને પૈસાની ચિંતા હોય કે મારે ત્યાં પૈસા બહુ ઓછા છે, હું કઈ રીતે ઠાકોરજીને લાડ લડાવું, કે હું શું કરું પૈસા માટે, પણ તમારી પાસે જે કંઈ હોય એનાથી તમે ઠાકોરજીને લાડ લડાવો તો ઠાકોરજી તમને એ બદલો એનાથી અનેક ગણો આપવાના છે, આપવાના છે, આપવાના છે. આ એક વિશ્વાસ ઠાકોરજીમાં આપણે જોઈએ. જે હરિ કરશે તે મમ હિતનું, તે ભરોસો જાય નહીં. છે હરિ મમ રક્ષક, તે વિશ્વાસ ભૂલાય નહીં. હું હરિનો હરિમમ રક્ષક, તે ભરોસો જાય નહીં. એટલે આ બધા પ્રસંગો આપણને જીવનમાં એ શીખવે છે કે પ્રભુને આપણે જેટલો લાડ લડાઈશું પ્રભુ આપણને એટલા સાચવવાના છે. એમાં બીજું કઈ કરવાનું નથી. પ્રભુ જ્યાં ને ત્યાંથી આ પ્રકાર ઉભો કરી જ દેશે. બરોબર કે એવી રીતે આ બધા પ્રસંગો ભગવદીઓના કે 84-252 એ તમે જો જીવનમાં મૂકો તો એનાથી એક ચોક્કસ અસર જીવનમાં ઉભી થાય જ છે. શું અસર ઉભી થાય છે તાત્કાલિક આપણને ખબર ન પડે, પણ સમય જતા 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 એ જે આપણો એપ્રોચ બદલાય છે ધીરે ધીરે. આ બધું ધીરે ધીરે થાય, રાતોરાત લાંબી દાઢી ન થાય. પણ આ બધા ભગવદીઓના જીવન ચરિત્રો સાંભળીએ કે સત્સંગ સાંભળીએ તો એનાથી ચોક્કસ એક ઇફેક્ટ આપણા અંતઃકરણમાં થાય છે અને એ ઇફેક્ટ જ આખા શરીરમાં મગજથી પગ સુધી રેલાય છે. તો અહીંયા મહાપ્રભુજી સુંદર વાત કરી. ગોસાઈજી એક વખત પૂછ્યું કે કુમુદદાસજી તારે છોકરા કેટલા? 7 છોકરા હતા. કુમુદદાસજી કે 1.5. હવે ભગવદીઓ તો ખોટું ના બોલે, તો અહીંયા ભાવ પ્રકાશ કર્યો કે ભાઈ 7 છોકરામાંથી 5 નકામા હતા, કારણ કે પ્રભુ સેવા કરતા નહોતા. 1.5 એમાં ચતુર્બુદ્ધદાસજી આખા છોકરા સેવા ભી કરતા અને કીર્તન ભી કરતા, અને કૃષ્ણદાસ કરીને છોકરો તો એ ગાયની સેવા કરતો હતો એટલે અડધો છોકરો.
એટલે જે સેવા અને સ્મરણ કરે તે આખો છોકરો, અને એકલી સેવા ક્યાં એકલું સ્મરણ કરે તો અડધો છોકરો, આમ 1.5 છોકરા હતા. આમ કરીને આપણને બતાવ્યું કે આપણે પણ ઠાકોરજીની સેવા અને સ્મરણ કરવું જોઈએ, તો આપણે મહાપ્રભુજીના પૂરા દીકરા કહેવાઈએ, નહીં તો પછી આપણે પૂરા દીકરા ન કહેવાઈએ. હવે એક દિવસ કુમનદાસ ને ગોકુલનાથજી મહારાજ બાલકૃષ્ણલાલજી વિચાર કરે છે કે કોઈ દિવસ યમુનાજીને પાર નથી કરતા, એટલે નવનીત પ્રિયાજીમાં જતા કે કાલે મેં કહ્યું ને પ્રમાણ અને પ્રમેય, એટલે અમને તો પ્રમેયમાં જ આસક્તિ છે, એટલે પ્રમાણમાં જ નહીં જાય. પણ આ બંને ભાઈઓ વિચાર્યું કે આપણે લઈ જઈએ. તો કે લઈ કઈ રીતે જવા, એ ઘોડા પર તો બેસે નહીં. એટલે એક દિવસ રાતના ગુસાઈજી મહારાજ એ વખતે ગોકુલ બિરાજતા હતા, અને બંને ભાઈઓએ કુમનદાસને તૈયાર કરી, કુમનદાસજી અમને ભગવત સત્સંગ કરાવો ને જરા. કુમનદાસજી ખુશ થઈ ગયા કે ઓહો ભગવત સત્સંગ કરવાનો. તો રાતના નીકળ્યા, ચાલતા 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 ગિરિરાજજીથી જમનાજીના કિનારા સુધી. એવો સત્સંગ કર્યો. પેલા ભાઈઓ પૂછે કે સ્વામીજીના શણગાર ઠાકોરજી કરે જ ખરા? તો કે હા કરે છે ને. એમ કે એક વખત વાળની અંદર મોતી પરોવતા હતા ઠાકોરજી, એક એક વાળ લે અને એક અંદર મોતી પરોવે, અને જાને મોતી પરોવાઈ ગયા તો એકદમ હસવું આવ્યું, તો હાથ છૂટી ગયો તો બધા મોતી પાછા વેરાઈ ગયા. તો આવી નિકુંજની લીલાની વાત કરતા કરતા યમુનાજીના કિનારે પહોંચ્યા. સવાર થવાની તૈયારી આવી, અને એકદમ કુમુદાસજીને થયું કે સવાર પડી, મારા ગોરધનનાથજી તો હજી મારી રાહ જોતા હશે, મારા પર જાગશે નહીં. આ બાજુ ગુસાઈજી મહારાજ ગોકુલથી પધાર્યા, અને ગુસાઈજીને જોયા એટલે કુમનદાસજી વધારે ભડક્યા, અને બંનેના હાથ છોડ્યા, બંને ભાઈઓના હાથ છોડ્યા, કુમનદાસજી તો ભાગ્યા. ગુસાઈજી મહારાજે બંને ભાઈઓને કહ્યું કે ભાઈ આવું ના કરો, આ ભગવદીય છે, એ કોઈ દિવસ શ્રીનાથજીને નહીં છોડે, અને ઠાકોરજી એના ઉપર અત્યારના જાગશે પણ નહીં. અને કુમનદાસજી દોડ્યા અને કહેતા ગયા કે તમારે સત્સંગ કરવો હોય તો તમે અહીંયા શ્રીજી દ્વાર બધા આવો, પણ એમને ત્યાં લઈ જવાનો પ્રયત્ન ન કરો. એટલે બંને ભાઈ કીધું કે જે હોય તે ભગવદીયનો સંગ તો અમને મળ્યો ને. સી ધ હાઇટ ઓફ અષ્ટસખા, કે વલ્લભકુંડના બાળક, ગુસાઈજીના બાળકો અને પ્રતાપી બાળકો એમ કે છે કે બીજું બધું તો ઠીક છે, પણ ભગવદીયનો સંગ મળ્યો ને, એટલે ભગવદીયનો સંગ મળવો બહુ અઘરો છે, અને એ મળ્યા પછી સાથે સંગ કરવો એ તો એનાથી પણ અઘરો છે. એટલે ગુસાઈજી મહારાજ ઘોડા પર દોડ્યા, કારણ તો ખબર બી નહીં હોય કે ગિરિરાજજીનો રસ્તો કોઈ, કારણ કે આ બાજુ એક વખત આવ્યા નથી. એટલે ગુસાઈજી ઘોડો દોડાવીને કુમનદાસને રસ્તામાં જ પકડ્યા કે ભાઈ તું મારી પાછળ આવ. હવે ગિરિરાજજીના મંદિર ઉપર ગયા અને કુમનદાસજીએ કીર્તન કર્યા. મોડું થયું હતું. ગુસાઈજી રામદાસને પૂછે કેમ આજે વાર કેમ થઈ? તો કે જેરાજ 3 વખત અપરસ કરીને 3 વખત અપરસ છોવાઈ ગઈ. કે ઠાકોરજી જ કુમનદાસજીની રાહ જોતા હતા કે જ્યાં સુધી કુમનદાસ મને જગાવવાનું પદ ન કરે ત્યાં સુધી હું જાગું નહીં. આ એટેચમેન્ટ આપણે આપણા ઠાકોરજી સાથે લાવવાની જરૂર છે. એનાથી શું ફાયદો થશે કે શું ફાયદો નહીં થાય એ તો પછીની વાત છે, પણ આ એટેચમેન્ટ જો પ્રભુ સાથે ડેવલપ કર્યું કે સવારના હું ઠાકોરજીને જગાવવાનું પદ કરું છું, તો મારી ગમે તે પોઝિશન હોય મને મનમાં એમ થવું જોઈએ કે હે પ્રભુ, આપ ક્યારે મારું કીર્તન અંગીકાર કરશો, આપ ક્યારે જાગશો. મંગળાનો ટાઈમ છે, હું કીર્તન કરું છું, પ્રભુ હું ક્યારે મંગળાનો સમય થાય ને આપને કીર્તન સંભળાવું. ગમે તે જગ્યાએ વ્યસ્ત હું, માનો કે ન પહોંચી શકું એવી પરિસ્થિતિ હોય તો મનથી તો આપણે અનુસંધાન આપણા ઠાકોરજી સાથે હોવું જોઈએ. ઠાકોરજીને રાજભોગ સાચતા હોઈએ આપણે કોઈ દિવસ નથી, તો મનમાં તાપ થવો જોઈએ કે પ્રભુ મારી આ સેવા ગઈ, રાજભોગ બરોબર સજાયો તો છે કે નહીં આપનાથી, આપ અંગીકાર તો કરશો કે નહીં. તો ઇન શોર્ટ, ઓન ઈચ એન્ડ એવરી સ્ટેપ તમારું અનુસંધાન આ કુમનદાસજી શીખવે છે કે ઠાકોરજી સાથે હોય તો એ યથામામ પ્રપદ્યંતે તાંસ્તવી બજામ્યમ. જેમ અહીંયા કુમનદાસજી યાદ કરતા હતા ઠાકોરજીને, ગોરધનનાથજી અહીંયા કુમનદાસજીને યાદ કરતા હતા કે આવે તો જ હું જાગું. તો આપણે જે આ સેવાનો પ્રકાર છે એમાં આ વસ્તુ મગજમાં ખાસ રાખવાની જરૂર છે. પેલી કુમનદાસજીને તો આવા ઘણા પ્રસંગો છે. પેલી ચંદ્ર સરોવર ઉપર એ રહેતા, ત્યાં એક કેરી વાળો કેરી લઈને જતો હતો, તો મનથી ઠાકોરજીને કેરી આરોગ્ય, માનસીમાં કેરી આરોગાવી, અને ઠાકોરજી અંગીકાર કરી બી ખરી, અને જેને પ્રસાદ લીધી એને ઠાકોરજી લીલાનો અનુભવ થઈ ગયો. તો આવી કુમનદાસજીની એ શક્તિ છે કે જ્યાં ઠાકોરજી પોતે માનસીમાં બધું આરોગ્ય છે. એક વખત ગુસાઈજીનો જન્મદિવસ આવવાનો હતો, તો ઠાકોરજી કહે છે કે મારે ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે. એટલે દરેકને કીધું કે ભાઈ તમે
પાંડેજી કહે છે કે હું ચૂન ને બધું લાવીશ, કોઈ ઘી લાવીશ, કોઈ હું મિશ્રી લાવીશ. કુમનદાસજીએ 5 રૂપિયા આપ્યા, એ વખતના 5 રૂપિયા, આજથી 550 વર્ષ પહેલાના 5 રૂપિયા. તો 5 રૂપિયા માટે શું કર્યું કે એમની પાસે જે પાડો પાડી હતા એમને વેચી દીધા, કે મારા ગુરુદેવના સુખ માટે ભલે બીજું કઈ નહોતું. જેમ પેલો દાંતરડા વાળો હતો અને બીજી દિવસે હું શું ખાઈશ એની ચિંતા કર્યા વગર 252 વાર્તામાં દાંતરડાના પૈસા ભેટ કરી દીધા, કાલની ચિંતા ન કરી. આનું નામ અનન્યતા કહેવાય. કાલની ચિંતા તમે કરી, ઇટ મીન્સ કે તમને ઠાકોરજીમાં અવિશ્વાસ છે. મારા છોકરાનું શું થશે, મારી નોકરીનું શું થશે, મારા છોકરાના લગ્ન થશે કે નહીં થાય, મારી છોકરીને ત્યાં છોકરો આવશે કે નહીં આવે. તમે આ વિચાર કર્યો અને ડિસ્ટર્બ થયા, ઇટ મીન્સ કે તમને ઠાકોરજીમાં વિશ્વાસ નથી. તો કુમનદાસજી અહીંયા પાડો પાડી વેચીને પૈસા લાયા, જલેબી ખૂબ સિદ્ધ કરી. ગુસાઈજી મહારાજ પધાર્યા. વ્રજ મહિના પણ પોષવદ નું નથી, આમ તો માગસરવદ નામ ગુજરાતી, પેલી પોષવદ નું. ગુસાઈજી વિચારવા પડ્યા કે આટલી બધી જલેબીના ટોકરાઓ. તો રામદાસે કીધું કે ઠાકોરજી તમારો જન્મદિવસ મનાવે છે. તો કે કઈ રીતે બધું તમે લાવ્યા? અને ખબર પડી કે કુમનદાસે તો પાડો પાડી વેચીને 5 રૂપિયા લાવ્યા. ત્યારે ગુસાઈજી મહારાજ રાજી થઈ ગયા, કુંભના તારા ભાવને તો મારે કેવું પડે. દર્શન થયા, પ્રગટ ભય શ્રી વલ્લભાઈ. બહુ વધાઈઓ કુમનદાસજીએ એ વખતે ગાઈ છે. એક વખત કુમનદાસજીએ મહાપ્રભુજીને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પૂછ્યો, ત્યારે મહાપ્રભુજીએ 84 અપરાધ, રાજસ, તામસ, સાત્વિકી ભક્તોના લક્ષણ, બ્રહ્મ સંબંધ ઇત્યાદિ બધો જ પ્રકાર, બાલ લીલા, કિશોર લીલા, મંગલાથી સેન પર્યંતની બધી જ લીલાનો ભાવ કુમનદાસજીને મહાપ્રભુજીએ કહી દીધો. ને સાથે બહુ સુંદર આજ્ઞા કરી કે હવે સમય એવો આવશે કે કોઈ પૂછશે પણ નહીં અને કોઈ કહેનાર પણ નહીં હોય. કદાચ આ પરિસ્થિતિ અત્યારે આપણે ફેસ કરતા એવું મને પોતાને તો લાગી રહ્યું છે. ગોડ નોસ. પછી હવે ગુસાઈજી મહારાજની સેવા કરતા, ગોરનાની સેવા કરતા કુમનદાસજી એકદમ અશક્ત થયા. એમને લાગ્યું કે હવે મારે આ ભૂતલ છોડવાનો સમય થઈ ગયો છે. એટલે અન્યોની પાસે સંકર્ષણ કુંડ ઉપર આવીને બિરાજ્યા. ચતુર્બુદાસ એમનો દીકરો હતો. એમને કીધું કે ચાલો હું તમને આપણે ત્યાં લઈ જઉં, જમનાવતા ગામમાં લઈ જઉં. જમનાવતા ગામમાં જન્મ થયેલો કુમનદાસજીનો. સારસ્વત કલ્પમાં યમુનાજીનો એક ફાંટો એ જમનાવતા ગામ આગળ થઈને જતો, માટે એનું નામ જમનાવતા ગામ પડ્યું. અત્યારના નથી, પણ પહેલા એવું જતો હતો. પણ ત્યાંના તમને અવશેષ જોવા મળે, એ ગામમાં જાવ તો યમુનાજીની બાલુકા તમને જોવા મળે, એટલો ત્યાં પ્રમાણ છે. એટલે કુમનદાસજી ની આ પરિસ્થિતિ જોઈને ગુસાઈજી મહારાજની પાસે સમાચાર આવ્યા કે કુમનદાસજીની આવી પરિસ્થિતિ છે. ગુસાઈજી મહારાજ રાજભક્તિ પરવારીને શંકરશન કુંડ ઉપર આવ્યા ને કુમનદાસજીને કહે છે કે કુમનદાસજી, તમારું મન કઈ લીલામાં છે? આ બધું શું છે કે આજુબાજુ પેલા વૈષ્ણવને ખ્યાલ આવે કે આ બધા ભગવદીઓ એક પળ પણ ઠાકોરજીના લીલામાંથી દૂર થતા નથી. જે એમનું એક પદ છે ને કુમનદાસજીનું, આપણે ઉષ્ણકાળમાં ગઈએ છે, શ્યામ લગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડો ही આવે, बिना बुलायो बोले माई मेरो, श्याम लग्यो संग डोले, श्याम लग्यो संग डोले, कहा कहूं इन नैना लोभी, बस किनो बिन मोले, कुबन दास लाल गोवर्धना, हस हस घूंघट खोले, माई मेरो श्याम लग्યો સંગ ડોલે. બસ આ મારું મન છે એ શ્યામની સાથે ડોલે છે. જ્યાં જવું ત્યાં આડો ને આડો જ આવે છે. આ પરિસ્થિતિ આ ભગવદેવની હોય છે. કહા કરું નૈના લોભી. આ મારા નેત્ર જેવા છે, એવા લોભી છે, પ્રભુમાં એવા લાગી ગયા છે. એટલે કુમનદાસજી ગુસાઈજી મહારાજને વિનવે છે કે લાલ તેરી ચિતવન ચિતહી ચુરાવતી, નંદ ગામ વૃષભાન પૂરી બીચ માર્ગ ચલન ન પાવતી. હે લાલ, તારા નેત્રો છે, તારી આ દ્રષ્ટિ છે, એ જ મારા ચિત્તને ચોરી લે છે. નંદગામ અને વૃષભાનપુરની વચ્ચે, બરસાનાની વચ્ચે હું આવું છું, જઉં છું, પણ તમારા નેત્રો એવા છે કે મને એક ડગલું આગળ વધવા દેતા નથી. આ મન જે લીલામાં છે એની વાત કરી. ગુસાઈજી મહારાજ કહે છે કે મનની વાત તો બરોબર છે, પણ અંતઃકરણ તમારું ક્યાં છે અત્યારના? અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. તો અંતઃકરણ ક્યાં છે તમારું? તો આ તો પહેલેથી જ નિકુંજ લીલામાં છે ને,
રસિકની રસમે રહત ગડી, કનકવેલી વૃષભાનંદિની શ્યામ તમાલ ચડી. ઠાકોરજી શ્યામ તમાલ અને કનકવેલી સ્વામિનીજી પરસ્પર ભેટીને ઠાડા છે નિકુંજની અંદર અને રસની અંદર મધમસ્ત થયા છે. આવા દર્શન કુમુદદાસજીને થયા અને આટલું જ કહેતા કુમુદદાસે પોતાનો દેહ છોડ્યો અને નિકુંજ લીલામાં જઈને મળ્યા. ભૂષણજી મહારાજે અદભુત વચનામૃત કર્યું છે કે હવે ભગવદીઓ આ ભૂમિ ઉપરથી અંતર્ધાન થયા, હવે ભૂમિ ઉપરથી ભક્તો તિરોહિત થયા. આટલું બધું વેટેજ કુમુદદાસજીને ભૂષણજી મહારાજે આપ્યું છે. તો આપણે આ રીતે રાજભોગના દર્શન કર્યા કુમુદદાસજીની કાનીથી. કુમુદદાસજી એ આપણા અષ્ટસખાઓના પ્રથમ અષ્ટછાપ કીર્તનકાર તરીકે ગણી શકીએ અને પહેલું કીર્તન પણ એમના દ્વારા જ પ્રગટ થયું, સાંજે કે સાંચે બોલતી હારે. તો આવા આપણા કુમુદદાસજી છે.